દિવસથી વયા ગયા. ભાઈ અમારા મા દીકરાનું કોણ, અને મારી એને લવ મેરેજ કર્યા અને અત્યારે ઓલીને લઈને વયા ગયા. અને એને પેલા ભાઈ કર્યો, રાખડીઓ બાંધી, એટલા સોગંદ ખાતા, અને હવે એના ઘરમાં બે ગયા. શરમ નહીં આવી જરી કે બાપ ને ભાઈ બનાવીને? મનસુખભાઈને એક વ્યક્તિનો ફોન આવે છે અને કહે છે, મારો પતિ દલિત સમાજની છોકરીને લઈને ભાગી ગયો છે. મારી સાથે લવ મેરેજ કર્યા પછી મારે 10 વર્ષનો છોકરો પણ છે. મારો પતિ પહેલા તેને બેન પણ કહેતો હતો, રાખડી પણ બંધાવતો હતો અને બેન ભાઈના સંબંધ બનાવીને ભગાડી ગયો. તમે અમારા ઓડિયો સાંભળો તો છો, પણ લાઈક શેર સબસ્ક્રાઇબ નથી કરતા. પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઇબ કરો. This call is now being recorded. મનસુખભાઈ રાઠોડ બોલે છે? હાજી. ભાઈ હું આયશાબેન એજાજ બોલું છું. કોણ બોલો? આયશાબેન બોલું છું, એજાજ ની ઘરવાળી. એજાજ? એજાજ ઈકવા વાળા ઘરવાળી બોલું છું. ભૈયા નામ ઈકો હતું ને, હે? એજાજ ની ઘરવાળી બોલું છું. તો હું શું કહું કે ક્યાં ગામથી? ગોંડલ થી. હા. એમાં એવું છે કે મારા ઘરવાળા રહ્યા ને, દલિત સમાજની છોકરીને લઈને વયા ગયા. બરોબર, પેલા ભાઈ બેન કર્યા, રાખડી બાંધી, સોડું ઉપાડી, સમ ખાધા, અને એ અત્યારે એને લઈને વયા ગયા. બરોબર, તો હવે મારી હારે લવ મેરેજ કર્યા અને એ છોકરીને લઈને વયા ગયા. 12 વર્ષથી આમાં લવ મેરેજ કર્યા. મારો છોકરો 10 વર્ષનો છે. તો હવે આના માટે મારે શું કરવું? પેલા છે ને વર્ષથી અવાજ કપાય. હાલો. હેલો, હવે અવાજ આવ્યો? This call is now being અરે હું recorded. એમ કહું છું કે દલિત સમાજની છોકરીને લઈને મારા ઘરવાળા વયા ગયા છે. હાથ જીત્યા. તમે ક્યાં રહ્યો? અમે ગોંડલ મોવિયા રોડે. અને એ છોકરી શિલ્પાબેન સાંઢપા મોવિયાની હતી, નાનજીભાઈની છોકરી હતી. બરોબર, પેલા મારા ઘરવાળા એને મજૂરમાં કામે જ હતી. પછી એમાંથી એને ભાઈ બેન કર્યા, રાખડીઓ બાંધી, હમ ખાતા જગ્યાએ. ને અત્યારે એને લઈને વયા ગયા. 7 દિવસ થયા. અને મારે લવ મેરેજ કરેલા છે, મારો છોકરો છે. એના હાટું થઈને મારકૂટ કરતા, બધું કરતા. પેલા બેને કહેતા અને મારકૂટે કરતા. અત્યારે મારી એને લવ મેરેજ કર્યા. હું બાવાજીની દીકરી હોઉં. મારે 10 વર્ષનો છોકરો છે. તો હવે મારે એના માટે શું કરવું? તમે ક્યાં ગામ તમારું? મારા પપ્પાનું ગામ અહીંયા ભાટિયા નંદાણા, દ્વારકા બાજુ આવ્યું નહીં. તમારે કેમ કરતા પ્રેમ થયો? અમારે તો પ્રેમ કરી, અમારી ગાડી હકાલતા ને એમાંથી થયું. તો નાથી કરીને 10. એ હાલો. 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 હાલો, કાલ મેં વાત નહોતી કરી આયશાબેન કે મારા ઘરવાળા છોકરીને લઈને વયા ગયા. હા. તો એને કંઈક મને ન્યાય અપાવો ને, મારા ઘરવાળા પાછા આવી જાય. ક્યાં ગામથી? અહીંયા ગોંડલ થી, મોવિયા રોડ ઉપરથી. અને મોવિયાની છે, દલિતની છોકરી છે, નાનજીભાઈ શિલ્પા સાંઢપા, એ છોકરીને લઈને વયા ગયા. એ લગ્ન કરેલી હતી ને આને એક છોકરો છે. મારે એક 10 વર્ષનો છોકરો, અને મારી એ લવ મેરેજ કર્યા ભાઈ એને. તમારું નામ શું કીધું? આયશાબેન એજાજ અબ્બાસી. આશાબેન? આયશા. આયશા. હા, આયશાબેન. આયશાબેન એજાજ અબ્બાસી. અબાજ? હા, અબ્બાસી. અબાજી કે અબાજ? અબ્બાસી. અબાજી. આયશાબેન અબાજી. આયશાબેન એજાજ અબ્બાસી. એસાસ. મારો લખી દો. એસાસ. હા. 10 દિવસથી વયા ગયા. ભાઈ અમારા મા દીકરાનું કોણ, અને મારી એને લવ મેરેજ કર્યા અને અત્યારે ઓલીને લઈને વયા ગયા. અને એને પેલા ભાઈ કર્યો, રાખડીઓ બાંધી, એટલા સોગંદ ખાતા, અને હવે એના ઘરમાં બે ગયા. શરમ નહીં આવી જરી કે બાપ ને ભાઈ બનાવીને? ઓકે, હવે મારી વાત સાંભળો. આયશાબેન એઝાઝભાઈ અબાસી. હા. આપણે રહેવાનું ક્યાં છે? અહીંયા મોવિયા રોડ, હેદરી ચોક. મોવિયા રોડ પશુ દવાખાનાની પાછળ હેદરી ચોક. જો રહે ગોંડલ. હા, ગોંડલ મોવિયા રોડ. ગોંડલ મોવિયા રોડ, પશુ દવાખાના પાછળ. હા, હેદરી ચોકમાં. પાછળ. હા. ઓકે, હવે
આયશાબેન એટલે તમે મોમેડિયન છો કે? હા અમે મોમેડિયન છો, હું દીકરી બાવાજીની છું, પણ અત્યારે તો અમે નિકાહ પડી લીધા કાયદેસર, એટલે ધર્મ પરિવર્તન એટલે મોમેડિયન થઈ ગઈ ને. ઠીક ઠીક ઠીક. તો તમે બાવાજી છો? બાવાજીની દીકરી છું ભાઈ. ક્યાં ગામની દીકરી છે બાવાજી? અહીંયા ભાટિયા નંદાણા નો આવ્યું દ્વારકા બાજુમાં. ભાટિયા? ભાટિયા નંદાણા. એક મિનિટ, ભાટિયા નંદાણા. નંદાણા, ભાટિયા નંદાણા. ક્યાં બાવાજી? અમે છે વૈષ્ણવી બાવા, બ્રાહ્મણ બાવા. બ્રાહ્મણ? હા બ્રાહ્મણ બાવા. બ્રાહ્મણ બાવા નું આવે, તમારી અટક શું છે? ગોંડલિયા, ગોંડલિયા. હા, ગોંડલિયા. ભગવાન, મારા પપ્પાનું નામ ભગવાનદાસ રામદાસ ગોંડલિયા. ભાટિયા નંદાણા ગામ? હા. ગામ તમારો તાલુકો? તાલુકો કલ્યાણપુર, જિલ્લો જામનગર, તાલુકો કલ્યાણપુર, વાયા ભાટિયા. કલ્યાણપુર. પુર, જિલ્લો જામનગર. હા. જામનગર. તમારા પપ્પાનું નામ શું કીધું? ભગવાનદાસ રામદાસ ગોંડલિયા. ન્યા તમારું નામ શું હતું ન્યા તમારા ગામમાં? મારા ગામમાં મારું નામ મંજુબેન હતું. મંજુબેન ભગવાનદાસ ભગવાનદાસ ગોંડલિયા. દાસ ગોંડલિયા. હા. ગોંડલિયા. પછી આપણે પ્રેમ કેમ કરતા છીએ તો? એ પ્રેમ અમારી ગાય અમારી એ બાજુ એમાંથી ગાડી હાંકતા નહીં અહીં. હા, કઈ ગાડી આપતા? ઇકો ગાડી. હા. એમાં ઈ અવારનવાર આવતા જતા ને, અહીંયા હામા કાંઠે અમારા ઘણો પરિવાર રહે છે, હું અહીંયા આવતી જતી અને એ અમને મૂકવા અને તેડવા આવતા ગાડી લઈને. હા. એમાંથી પછી તમારો કોન્ટેક્ટમાં કેમ કરતા આવ્યા હતા? કોન્ટેક્ટમાં એને અમારે 1 વર્ષ લવસીપ આવેલું અને પછી છે ને, મતલબ ફોન થી મળ્યા હતા કેમ એમ? હા ફોન થી. એટલે ઇન્સ્ટાગ્રામમાં કે? ના, ડાયરેક્ટ રૂબરૂ જ તે. ઓનલાઈન વસ્તુ નથી, ડાયરેક્ટ રૂબરૂ. ઓકે. પછી આ એજાજ છે ઈ કઈ સમાજના છે? ઈ છે કાજી સમાજ. કાજી? હા કાજી છે. એમાં એજાજભાઈ ચાલુ રાખજો. એજાજભાઈ અબાસી. હા એજાજ અબાસી. અબાસી. એજાજ ઇસ્માઇલ અબાસી અને પપ્પાનું નામ ઈસુફભાઈ હે, ઇસ્માઇલભાઈ કીએ ને બધા. હા, તમે એટલે તમને કોઈ હરખું બોલે તો જ મેળ થાય. એજાજ ઇસ્માઇલ અબાસી. એજાજ ઇસ્માઇલ અબાસી. હા. ઇસ્માઇલ અબાસી. હજી મને નથી ગયા અહીંયા બરાબર. કાંઈ વાંધો નહીં. હવે આપણે છે ને, હવે ઓલા જે છોકરી છે ઈ મોવૈયાના કોની દીકરી છે? મોવિયામાં નાનજીભાઈ સાંઢપાની છોકરી છે. નાનજીભાઈ છે ને, નાનજીભાઈ સાંઢપા, હમણાં જેને એનો ભાઈ ગરા ફાહો ખાઈને ગુજરી ગયો, ખબર? હા એની દીકરી છે, નાનજીભાઈ સાંઢપાની છોકરી. શિલ્પા સાંઢપા, શિલ્પા નાનજીભાઈ સાંઢપા. નાનજીભાઈ સાંઢપા. ઓકે હાલો. હા ભાઈ આમાં કઈક કરજો, મારો દીકરો રખડી પડ્યો છે, અટાણે ન્યાય અપાવજો. એક બાવાજીની દીકરીની દુઆ લાગશે તમને. બેન મારી વાત સાંભળો, પ્રેમમાં પડાય નહીં. પ્રેમમાં પડો ને એટલે આવું થાય. હવે મારી વાત સાંભળે, તું 2 છોકરાની માં છો, કુંવારી મળે એને રાખે તને. સાચી વાત છે, પણ એમને મારા અત્યારે એક દીકરો છે, બરોબર? એક દીકરો છે કે 2? એક જ દીકરો છે મારે ભાઈ. અને ઈ 10 વર્ષનો છે અને ઈ કુંવારી નથી. ઈ છોકરી પરણેલી છે, બરોબર, પણ એને હે ને છૂટું થઈ ગયું, પાછી આવી. તો એમાં અમારી ગાડીમાં મજૂરમાં કામે જાતી. તો પેલા એને બેન આખા એના વાહને ખબર છે, જ્યાં મોવિયામાં વાહ છે ને, આખા વાહને ખબર છે, આખા ગોંડલને ખબર એની બેન છે. બેન કરતા રાખડી બાંધતા,
અને પછી આવી રીતે એને કર્યું, આ કે એને કેટલું ઓલું કર્યું એ વિચાર કરો તમે. ઓકે હા. આ નંબર કોના છે? આ નંબર મારો છે ભાઈ. ઓકે હાલો હમણાં છે ને હવે મને આ છોકરીના નંબર ચાલુ છે. એ છોકરીના નંબર ચાલુ હોય કે નથી એ નથી ખબર, પણ મારા ઘરવાળાના ચાલુ છે. એના ચાલુ છે. હા ઓકે હાલો હું એની હારે વાત કરું. મને આમાં વોટ્સઅપમાં તમારો ફોટો મોકલો, આ શિલ્પાનો ફોટો મોકલો, તમારો ફોટો મોકલો, અને આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા હા તમ તારે કરી દો. તમને મને મારા હર હાલમાં મારા ઘરવાળા છે ભાઈ, મારે એના સિવાય મારા મા બાપે નથી. મારા મમ્મી પપ્પા ગુજરી ગયા છે, એક જ ભાઈ છે, એ બિચારો અત્યારે પડ્યો, એનો હાથ પગ ભાંગી ગયા છે. એ એનું ઘરનું કરે છે, મારું કરે કયો હાલો. કાંઈ વાંધો નહીં, હું હમણાં તને 5-10 મિનિટમાં રિંગ કરું. ઓકે એ હા ફોટો મોકલો ને વોટ્સઅપમાં. હા ફોટો મોકલી દો બતાવી. એ હા એ જાતનો મોકલી દો ને. હા એનો મોકલો, ઓલી શિલ્પાનો મોકલો. હા હા ઓકે અને નંબર મોકલો એના. એ હા હમણાં કોઈ કહેતા નહીં મને ફોન કર્યો છે ને, હમણાં કોઈ વાત ન કરતા. ના 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 કહું ભાઈ, ન કહું. એટલે નકર ઈ છે ને ફોન બંધ કરી દે. એ હા વાંધો નહીં. હેલો હેલો, હેલો કોણ બોલો? તમે કોણ બોલો? મનસુખભાઈ બોલું. હે એ મનસુખભાઈ બોલું, આપણે એજાજભાઈ છે. મનસુખભાઈ? હા ક્યાંથી? તમે કોણ બોલો? તમે કોણ કર્યો? મારે એજાજભાઈ નું કામ છે. હા એના નંબર નથી. તો કોના? નંબર મારા છે. તમે કોણ બોલો? મોવિયાથી બોલું. શિલ્પાબેન? હા શિલ્પા બોલે? હેલો 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 હેલો. હા શિલ્પાબેન બોલો? હા ઠીક ઠીક. હા તે આ બોલા ભાઈ, આપણે આ નંબર તો ભાઈ ઓલા એજાજ ના હતા, એના નંબર આપ્યા હતા. એના નંબર નથી, નંબર મારા છે. ઠીક ઠીક ઠીક. એટલે તમે આ એજાજ હારે તમે ઈ તમારો ઘરવાળો છે? એટલે તમે બોલો કોણ? હું તમારો ઓળખીતા જ બોલું ભાઈ. ઓળખીતા એટલે કોણ? હું તો નથી ઓળખતી તમને. હું હમણાં મારું એડ્રેસ બધું આપું. કહું છું આ એજાજ સાથે તમે લગ્ન કર્યા કે મૈત્રી કરાર? હા મૈત્રી કરાર. મૈત્રી કરાર. હવે એમાં એવું છે શિલ્પાબેન, એને છે ને એક ઓલી બાવાજીની છોકરી યારે એને લગ્ન કરેલા હતા પેલા, મંજુબેન ભગવાનદાસ કોડલિયા. પછી અહીંયા એને એની હારે લવ મેરેજ કર્યા, પછી અહીંયા એનું નામ લખ્યું છે આઈસાના એઝાઝભાઈ. હા એને લગ્ન કર્યા પછી હા તમારે એની હારે કેમ કરતા પ્રેમ થયો? મારા તને 2-2 વર્ષથી પ્રેમ ચાલુ જ હતો. પ્રેમ ચાલુ છે પણ એને ઓલો એક દીકરો છે અને આવું છે એને, તો એઝાઝ હારે વાત ન થાય? કરાવી દઈશ હાલો. ક્યારે? હમણાં આવે ઘરે એટલે કરાવી દઈશ. હા તો જરીક વાત થાય તો કરી દે ને. એને બીજા નંબર હોય તો બીજા નંબર આપો. છે બીજા નંબર? બીજા નંબર નથી એને. તો કોન્ફરન્સમાં વાત થતી હોય એમ કરાવી દો. નથી બીજા નંબર, આવે એટલે હું હમણાં વાત કરાવું. ઓકે એટલે એમાં એવું છે ઠીક છે. તમારું ગામ તો મોવિયા છે ને? આમાં લખાયું છે મોવિયા. હા તમારું નામ શિલ્પાબેન નાનજીભાઈ સાંડપા? હા હા ગામ મોવિયા? હા હા એવું નામ લખાયું છે. અને આ છોકરીનું નામ, આનું નામ છે એઝાઝભાઈ ઇસ્માલભાઈ અબાસી. હા હા એટલે એવું છે. એટલે તમે લવ મેરેજ કર્યા કે ખાલી મૈત્રી કરાર કર્યા છે? મૈત્રી કરાર. મૈત્રી કરાર કર્યા છે. ઓકે એટલે ઓમ તો એમની હારે તમે ઘર તો બાંધ્યું જ ને એમની હારે, પતિ પત્ની તરીકે જ રહ્યો છો કે? હા 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 એવી રીતે જોવા રાખ્યો. ઠીક ઠીક ઠીક. તો અત્યારે હવે એને આ ઘરવાળી એની જે છે એની હારે ઈ છૂટાછેડા કરવા માંગે છે કે એને રાખવા માંગે છે? એને રાખવા માંગે છે. એને તો કીધું જ તું ભેગી રે. એને કીધું તું ભેગી રે. હાય પડી હતી એને, પછી ફરી ગઈ પાછી. ઠીક 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 ઠીક. એને અમે પેલા કીધું તું, એને કીધું તું એને અમે ભેગી રાખી, આપણે તમ તારા હારે રહી. ઓકે તો આ એટલો બધો આ છોકરો કમાવ છે કે તમે બે બાયું હચવાઓ એવું? કમાવાનું ન હોય તમે બે ભેગા કામ કરશું તમ તારે. એને મને ક્યાં ઉપાધિ? હે
એ કમાવું હોય કઈ ના અમે બે ભેગા કામ કરશું લે જમીન. છે આપણે તમારા લગ્ન થઈ ગયા કે તમે કુંવારા હતા? મારું તો છોટું થઈ ગયું હતું. તમારા પેલા લગ્ન ક્યાં ગામ થયા હતા? મારા શિવરાજગઢ. ક્યાં કણે? શિવરાજગઢ. શિવરાજગઢ. ઓકે. તો અત્યારે તમે ગોંડલમાં રહ્યો છો કે બારે? અમે તો બહાર છીએ. ઠીક ઠીક ઠીક. તો હવે આ છોકરી આપણે આને ને એને એકાબીજાને હવે નો બળે તો પછી આને કેમ કરશો? એના માટે શું ગોઠવણી કરશો? એમ કે તમે તમારા બેયનો પ્રેમ હોય એને તો અમે કીધું તું એને તો એને ખબર હતી અમે કીધું તું એને શિલ્પાબેન વાત એવી છે હા. કે આને પેલા આ છોકરી હારે પ્રેમ કર્યો હતો જેમ તમારી હારે કર્યો એમ. પેલા એને પ્રેમ કર્યો હતો પછી હવે ઈ અને એક છોકરું થઈ ગયું એટલે હવે એને પ્રેમ કરીને તમારી હારે કર્યો તો હવે કદાચ ત્રીજી ગમશે તો પછી તમે શું કરશો? એવું નથી. ઈ છે ને એના પેલા મેરેજ થઈ ગયા હતા ઈ બેન ને. હા. અને એને છૂટું નહોતું કર્યું નાના ઘરમાં વહી હતા ઈ. હા પણ ઈ પ્રેમ તો કર્યો જ ને. હા પ્રેમ કર્યો એ ક્યાં અમે ના કર્યું. હા તો પછી હવે એની હારે પ્રેમ અત્યારે એનો પ્રેમ તૂટી ગયો તમારી હારે પ્રેમ થયો પણ આ પ્રેમ આમથી આમ વિખાતો જાય છે ગમન્યા એક બાજુ વિયો જાય જે બાજુ જાય એ બાજુ પ્રેમ વિયો જાય. પેલા આ છોકરીમાં પ્રેમ વિયો ગયો તો ત્યાંથી સાઈડ તો તમારી બાજુ વિયો હવે આ પ્રેમ ત્યાંથી કઈ બાજુ જાય એ નક્કી છે એમ. હવે નક્કી છે હવે એ કઈ બાજુ ન જાય. એવું છે? એવો તમને ભરોસો છે? હા મને પૂરો ભરોસો કઈ જ ભાઈ હોય ને. એ આવડિયા છોકરીને જેથી આવડિયા મંજુબેન આયશાના બેને પેલા ભરોસો કર્યો તો તેની પેલા આવો જ ભરોસો હતો તો હવે જ ગયો એનો ભરોસો ક્યાં ગયો? હવે કાંઈ વાંધો નહીં શિલ્પાબેન મારું શું છે હવે તમે છે ને મને અત્યારે તમે મોવિયા તમારા પપ્પાનું નામ? નાનજીભાઈ. નાનજીભાઈ. હા હા. તમે કેટલી બેન? અમે 3. 3. તમે મોટા કે નાના? મારો 3જો નંબર. ઠીક. બધાયથી નાના? હા. ઠીક. આ તમારા પ્રેમ થયો કેવી રીતે થયો? હાલો. કારખાને કામે જતી. હે? અને મેં ગાડીનું સેટિંગ કર્યું. હું કારખાને કામે જતી મેં એની ગાડીનું સેટિંગ કર્યું. ગાડી? મારી પાસે એટલી બાયું છે એની ગાડી લઈને આવવું હોય તો મેં 2-2 વર્ષ ત્યાં ગાડી એની મારામાં જ આવતી હતી. ત્યાં તો મારે સેટિંગ જ હતું એની. અત્યારે ગાડી વેચી નાખી ને? હે? અટાણે દીકો વેચી નહીં કોની? એ કઈ પણ નથી વેચ્યો. કઈ? મને તો એવું કીધું દીકો વેચી નહીં કોની. ના રે ના એ કઈ નથી વેચ્યો. ઠીક ઠીક. કાંઈ વાંધો નહીં. હવે શિલ્પાબેન તો હવે આ અત્યારે ઓલી છોકરી રોય છે અને એવું બધું કરે છે મારામાં ફોન કર્યો હતો. હા. હવે મને એજાજભાઈ હારે તમે વાત કરાવડાવો ને થાય તો? હા તો હું કરાવીશ હાલો હમણાં થોડીક વારમાં આવે ને એટલે. હા તો મને કરાવો. આ નંબર ઉપરથી રિંગ કરાવશો ને? હા હા આમાંથી જ કરાવીશ. ઓકે હાલો કરાવો. હાલો એજાજભાઈ બોલો બોલો. મનસુખભાઈ બોલું યાર ફોન ઉપાડતા નથી તમે. હા બોલો બોલો મનસુખભાઈ. કેમ આમ કરો? બોલો બોલો. એમાં કામ હાલા ગાડી આગતો હતો ને એટલે બોલો ને. હા હવે તમે ઓલા આપણે આયશાના બેન હારે તમે કઈક લવ મેરેજ કર્યા હતા ને પ્રેમ કર્યો હતો. હા 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 હવે અત્યારે આ છોકરી હારે પ્રેમ કર્યો છે આપણે બીજી કઈ નામ આપણે શિલ્પા હારે. હા હા પેલા ઓલી છોકરીને પ્રેમ કર્યો એને અઘાટ પ્રેમ કર્યો આકાશ તોડી નાખે એવો. હા હવે આ બીજીને પ્રેમ કર્યો. મારી વાત સાંભળો તમારે એમ કહેવાય હે તમારે કહેવાય નહીં એને કઈ તમે 1 મહિનો વયા ગયા હતા એના લાય ઓલા કોરીન ઘરમાં એને કઈ છોકરો મૂકીને. અત્યારે ક્યાંય નથી ગયા. ના ના અત્યારે નહીં પેલાની વાત કરું. પેલા ઈ તો એના લગ્ન થયેલા છે ઈ તમે જાણો છો ને તી પછી તમે મારી વાત સાંભળો મારા ઘરમાં હતા ને હા અત્યારે હમણાં વયા ગયા હતા ને હજી 5-6 મહિના થયા હે. ના 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 અરે મારી પાસે સબૂત પડ્યા છે મારી પાસે recording. મને આપ મને મોકલો ખોટું નહીં હાલે. હા પણ હું તમને મોકલાવું રેકોર્ડિંગ હા એમાં એવું છે કે અત્યારે જો ભાઈ જે છોકરી છે ને એની જે કુંવારી હોય ત્યારે એનું જે કાંઈ શરીર લઢણ બધું એમ હોય પછી એક છોકરાની માં થાય ગમતી બનતી જાય પછી બીજું કીધું એવું ન હાલે. ના 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 મારી વાત સાંભળો. આ કઈ હાચા મેચમનું રમકડું નથી તમે બદલાવી ગયો. મારી વાત સાંભળો એને મને ત્રાસ દીધો હે ને. અને એ પછી હાલો હવે તમે પેલા તો જાણી આને બિચારીને નિકાહ પડાવ્યા હવે સાધુની છોકરી હા તમે મુસલમાન બનાવી હાલો ભલે બનાવી ઈ તો પ્રેમમાં બની અને ઈ બિચારી મંજુ માંથી આયશા ના થઈ ગઈ.
હા હવે ઈ પછી અટાણે એને એટલો બધો પ્રેમ કર્યો કે એના મા બાપ મૂકી દીધા ને બધું કર્યું ને અટાણે તમે ના શિલ્પા ગમવા માંડી. ના 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 એને મેં શું કીધું તમ તાર તું મારા ભેગી રે, હું ક્યાં તને ના પાડું. તો કે એટલે કઈ તમે ત્રણ બાજુ ભેગ્યું રાખો તો કઈ કોઈના દિલને ઠેસ વાગે એવું થોડું થઈ શકે યાર. અરે એમ નહીં, મેં કીધું તમ તારે મારે 2 મકાન છે. જો મારે સાંભળો, ઈ તમારે ઇસ્લામી ધર્મમાં છૂટ છે, પણ ઇસ્લામી ધર્મની અંદર ઈ તો છે પેલી પત્નીની મંજૂરી છે તો જ બીજી કરવી એમ. મારી વાત સાંભળો 1 મિનિટ. હા એને ઈ જ મને કહેતી, મને કે તમ તારે તારામાં તાકાત હોય તો લઈને વયો જા. તમે આખી વાત સમજતા ને. હવે ઈ જો મારી સામે ઈ તો ડોમેસ્ટિક ને એવું દાખલ કરશે એટલે ઈ તો તમારે ખોરાકી ને એવું દેવું પડે, કેમ કે તમે છોકરો દીકરો જણ્યો. હા ઈ તો હું તો છૂટ જ દઉં છું તમ તારે. ઈ તો મેં એને કીધું તમ તારે પૈસા જોતા હોય એટલે હું ક્યાં તને ના પાડું, બરોબર. હું એને ઈ કઈ પૈસા ની કઈ ના નથી પાડતો, બરોબર. નહીં હવે આ તમે મારે તો તમને કોઈ મોમેડિયન દીકરી દેતું નથી, તમે હિન્દુની છોકરીને બધીને ઉપાડી. ના એવું કઈ નથી, આ તો પ્રેમ વસ્તુ એવી છે ને. તમે આખી વાત સમજતા નથી. પ્રેમ વસ્તુ છે પણ પ્રેમમાં આ છોકરીની તો જિંદગી બગાડી. પણ હું એના તો ઘર એના મા બાપ તો જે હવે અટાણાવડિયા શિલ્પા રહી એને એવો પ્રેમ કર્યો છે કે એને કોઈ દેખાતું જ નથી તમારા સિવાય. એ વાત સાચી. જો હું ઓને ના નથી પાડતો, નાને ના નથી પાડતો, બરોબર. હું તો બેને રાજી ખુશી સાંભળો ભાઈ, જો પ્રેમ છે ને वो चांद तो चांदनी से होता है, सितारों से नहीं. मोहब्बत तो एक से होते है, हजारों से नहीं. હા બરોબર. હા એટલે તમે કઈ હવે અટાણે તમે આખું કાર્યક્રમ થઈને કે ચાંદ તો ચાંદની से होता है, मोहब्बत तो हजारों से होता है, एक से नहीं. મનસુખભાઈ હા એને મને ત્રાસ દીધો હે ને, ઈ ભાઈ જો એ પણ બાયડી કરો ને એટલે ત્રાસ તો દે. આટલો બધો ન હોય. ના ના ભાઈ, ઈ તો ઈડી વેરી નાખે, પણ આપણે ઉપર પડે ત્રાસ તો પછી આપણે આ કરાય જ નહીં ને. તમે મારી વાત સાંભળો. હા આપણે કામે ગયા હોય, બરોબર. કામે તમે જાઓ સવારમાં, હા ત્યારે તમે ટાઈમે ચા દિયો, બપોરે જમવાનું દિયો, રાત્રે જમવાનું ટાઈમે દિયો, બરોબર. હા આ તો રાત્રે મને 12 વાગે રાંધીને દે. ઈ ભાઈ ઈ તો અત્યારે તમે આખી વાત સમજતા નથી. ઈ તો જેને જે નો ગમતું હોય ને પછી એને અમૃત ઝેર જેવું લાગે ભાઈ. અટણ પ્રેમ નથી એટલે હવે ઝેર દ્યો તોય તમને કહું, અમૃત દ્યો તોય ઝેર જેવું લાગે. એમ ના, આપણે એને ખાલી તમે એટલો પૂછી લેજો, ખાલી તમે. ઓલું તો તમને ખબર છે, ખાલી ઈ એમ રોટલી બનાવી છે એટલે તમે આમ તમે એમ થાય માખણ જેવી બનાવી, કેમ કે ઈ પ્રેમથી બનાવી હતી, તમારો પ્રેમ હતો. ખાલી એને એટલું પૂછી લેજો ને કે તને ક્યાંય કામે મોકલી હોય. શિલ્પા રહી ની ખાલી માથા માથ ફેરો તોય તમે એમ થાય ઓહો હું તો ક્યાંય દરિયામાં બેઠો છું, કેમ કે ઈ પ્રેમ છે. મનસુખભાઈ હા એને ખાલી એટલું પૂછી લેજો આ મારી ઘરવાળી ને, એને કે તને ક્યાંય કોઈ કામે મોકલી ને. જો ભાઈ મારે સાંભળો, એ કામે મોકલી કે નો મોકલી ભાઈ બધી વાત સાચી છે, પણ હવે અત્યારે તમારો પ્રેમ રહ્યો ને એ બહુ વેરાતો જાય રોડમાં. એને તમે ખાલી એટલું તો પૂછો ને કે તને કોઈ ક્યાંય હાવણી ઉપાડવાય તને મોકલી કારખાનામાં ક્યાંય નથી કામે. હવે આ શિલ્પા પછી હવે કેટલી કરવી એમ કહું. હવે એકેય ને, હવે પૂરું. એ તો જો હું હજી હવે કોઈ સંજોગે નો આવે એકેય અરે નોકરી. ઘટે એમાં કઈ કાકા ના, ના, ના. એ હવે પુરુષની વાંદરો કહેવાય, એને જેટલા મળે એટલા ઠેકડા માર્યા માર થયો, એમાં કઈ નો. મારી વાત સાંભળો, મારા ઘરે છોકરો એક ને એક, મારો ઘરે છોકરો હોય ના હમ ખાઈને દઉં, બીજી એક હાલે જ નહીં. કઈ લેવા દેવા જ નથી યાર. ઈ છોકરી બીજી દેખાવડી મળે ને રોમા માણેક જેવી એટલે ઈ ગમી જ જાય. એમાં હું જીયા જોતું હતું, એ આપણને આવી ગયું, હવે આપણે એકે જોતી નથી. ઈ તો તઈ આવડ્યા નહીં એમ જ લાલા દેતા હતા, મને હવે તારી જીવે કોઈ દેખાતું નથી, અટાણા બીજી નો દેખાડી. ના 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 તમે જે તે સમય આને પ્રેમ કર્યો તઈ તમે હું એને ઓછા દલા દીધા હશે. ના ના, એને પૂછી લે તમ તારે, એને રાજી ખુશી એ આવી હાજી, પણ તમે પ્રેમમાં તો એને દલાહ તો દીધા જ હોય ને કે મને તારી વગર ગમતું નથી, હું તારી વગર ગમતો નથી. મનસુખભાઈ કાઈ વસ્તુ નહીં, કોઈ સંજોગ નહીં, પૂછી લે. તો પછી કેવી રીતે પ્રેમ એને થોડું ખાલી વાતો કરી પ્રેમ થોડો કહેવાય. પ્રેમ તો તમે એને તમ તાર પૂછી લેજો, પછી કઈ એ રાઈટ આખી રાઈટ ફોન હું હોઈ જાવ તો ફોન ચાલુ રાખે. કેની યાર આ મારી આવી રે આપડે તો ઈ પ્રેમ વગર. હા હું આ પ્રેમ હતો એટલે ચાલુ રાખતી હતી. હા ઈ છોકરી મારી યાર એટલા ફોન ચાલુ રાખતી. અરે એને મેં પ્રેમથી કીધું, મેં કીધું તમ તારે રાજી ખુશી તું મારા ભેગી રે, હું તને ના નથી પાડતો. હવે જે હોય હવે ઈ છોકરીનું શું કરવાનું ઈ કયો ને, એને મને ફોન કર્યો છે. હવે તમે મારી વાત સાંભળો. હા એને ખાલી એટલું કયો, એને કે તારે એના ભેગું રહેવું છે. કોના ભેગું? મારા ભેગું. હવે એમાં એવું છે કે એક દિલ દો જાન કેમ રહી. તો તમ તારે એને કે કઈ વાંધો નહીં, તમ તારે તો હું તને ખોરાકીના પૈસા તો તને દઉં જ છું. ક્યાં અત્યારે ક્યાં કાઈ દો છો? હે અત્યારે ક્યાં કાઈ દો છો? ઈ એમ કે બરોબર, ઉભર ઈ એમ કે ગાડી વેચી નાખી, બરોબર ને તો 1.5 લાખ રૂપિયા લઈને વયો ગયો. હા હે તો મારી પાસે સબૂતી પડ્યા, મારી પાસે કેમેરા પડ્યા, સીસીટીવી કેમેરા પડ્યા હે મારા શેરીમાં.
બરોબર ને મારા ઘરમાં જ પૈસા પડ્યા કોકના ઘરે હંતાડી આવી છે પૈસા હું એની માથે અત્યારે કેસ કરું ને તો કાયદેસર થાય હા હા પણ મને ઈ આવડતું નથી બરોબર મને આવડતું નથી મારે નથી કરવું મારી ઘરવાળી છે ને એટલે હું નથી કરતો ને હું હમણાં કેસ કરું ફરિયાદ એની માથે કે મારા 1.5 લાખ રૂપિયા મારા ઘરેથી મારી ઘરવાળીએ ગુમ કરી દીધા એટલે હું કાયદેસર કરી શકું એની માથે હા મારી પાસે સબૂતી પડ્યા 2 જણા મારી પાસે સાક્ષીમાં પડ્યા જે ગાડીનો મેં સોદો કર્યો ને શું ભાઈ હા હવે તમે એક કામ કરો હા હવે આનું જે કઈ છે ઈ તમે તમારી રીતે એડજસ્ટ કરી દો નકર તમારે હું ડોમેસ્ટિકમાં તમારે પૈસા ભરવા પડશે યાર ના આપણે કઈ ના જ નથી પડતા એને ભેગું રહેવું હોય તો છૂટ ને જેમ રહેવું હોય ને છૂટ જ દઉં છું શું ભૂલો પડ્યો તો વિકુ રામોત્રે અહીંયા રહી કે ના કઈ વાંધો નહીં મને તમે છે ને તમે કરાવી દો આ તમારે કેમ કે એનું કારણ છે કે બે છોકરીઓ હિન્દુની છે ને તમે છે ને હિન્દુની છોકરીઓને જ પટાવો છો એવું તમે ચોખ્ખો સ્પષ્ટપણે સાબિત થાય છે નહીં એવું નથી તમે મનસુખભાઈ આખી વાત સમજતા નથી ઓલી બાવાની છોકરી ઈ બાવાની છોકરી ના તમે મારી જો તમારા ધર્મ ની અંદર જે છે ને એવી આ નથી અને કોઈ પણ મઝહબ ની અંદર તમારા મઝહબ માં લખ્યું છે હા આપણે એને ના જ નથી પાડતા મનસુખભાઈ કઈ વસ્તુની હા ભલે કાંઈ વાંધો નહીં હું વાત કરી લઉં ભલે બેટા હા બેન એ જો એને કેવું કર્યું પેલા એને બેન બનાવી પછી એની હારે એને રાખડી બાંધી એવું એની એક છોકરી પેલા હું બાવાજીની દીકરી હતી બરોબર મારી હારે એને લગ્ન કર્યા મારી હારે 13 વર્ષ રહ્યા પછી એ છોકરી હારે મજૂરમાં કામે જતા એની હારે એને બેન કરી રાખડી બાંધી બધું કર્યું અત્યારે એને લઈને ભાગી ગયા એના પેલા એક ક્રિષ્ના હોસ્પિટલની સિસ્ટર હતી એની હારે એને હતું પકડાઈ ગયું હતી ક્રિષ્ના હોસ્પિટલ વાળી છોકરીને ત્યાં જઈ અને મારે એને માથાકૂટ થઈ હતી પછી એની અમારા મોવિયા રોડે ગુડીબેનની છોકરી હતી કટલેરી વાળાની ફકીરની દીકરી એને ફસાઈ પછી એક મકરાણીની છોકરી હતી બાઈ હતી બરોબર અને એજાજભાઈ આ મામુરિયા ને જે અહીંયા રહે છે એની બેન હતી એને ફસાવી એની હારે માથાકૂટ થઈ પછી એને મૂકી અને એને મૂક્યા પછી પાછી એક બાવાજીની નમ્રતા કરીને હતી એ નમ્રતાને ફસાવી એ નમ્રતા હારે માથાકૂટ થઈ એને મૂકી પછી એક કોક રાજકોટની હતી એની અડધી રાતે એમ્બ્યુલન્સમાં હેલ્પ આપી હતી અને એમાંથી એને એની હારે સેટિંગ કર્યું બરોબર એને ફસાવી જેટલી છોકરીઓ હારે કરી બધી હિન્દુની છોકરી હતી બધી હિન્દુની છોકરી એક જ બે જ એક ફકીરની હતી અને એક મકરાણીની હતી ઈ બે અત્યાર સુધીમાં કેટલી છોકરીઓ હારે આવા પ્રેમ પ્રકરણ કર્યા છે અત્યાર સુધીમાં એને મારી નજર સામે મારે માથાકૂટું જેટલી થઈ ને 7 જણી હારે થઈ સાત છોકરીઓ હારે થઈ સિલ્પર કેટલામી છે શિલ્પા રે ની હું ઓલી 7 છોકરીઓ હું 8મી શિલ્પા 9મી ઓહો કાંઈ વાંધો મને શિલ્પાબેન હું છે ને આ રેકોર્ડિંગ અત્યારે મૂકી દઉં છું હમણાં ચડાવું છું એ હા વાંધો નહીં. એ હા